પછી જેમ કે આપડી હેન્ડ વર્ક કરવું હોય કે અમારે આ ડિઝાઇન રાખવી આવી રાખવી ખબર હતી તારે કે થોડીક વાર પહેલા કે અમે જમવા ગયા હતા હે થોડીક વાર પહેલા અનિલ હે ને ડુંગળીનો સુરકો કરે અનિલ હે ને ખાઓ હતી તારી બોલી હાલો તો જો હે ને અમે ખાવા બે ખાવા કામ આવશે તો કે ભાત છે એના દે રૂપારા મળી લાગ્યો આ હે ને સીતારામ જય વતરાજ બધાની ગુડ મોર્નિંગ સુપ્રભાત કી હે મજામાં હું મજામાં છે પણ ભાગદોડમાં હમણાં ને કેવું છે હે ને કેવું છે કે અટાણે અમે ગામમાં જઈએ ઉઠે ને કઈક કામ ધંધામાં જ લાગવાનું જો પક્ષી કેવા રૂપારા હોય એ અમન ફોટા પાડ દે ને અનિલ હા પાડી દે મને રૂપારા મારે પોસ્ટ મૂકવા થાય ઇન્સ્ટામાં હાલો તો ભાઈ હું ફોટા ઘડીક પાડેલા તો એક ખાતો ફોટો પાડી લીધો જો કે અનિલ મને જાજા ફોટા જ ન પાડી દે વધે ને 1 થી 2 જ પાડી દે નકર મારે હું કા પોસ્ટ કે મૂકવા થાય મને વધારે પૂરતા સ્ટોરી અને સ્ટેટસ પર વધારે શોખ છે એટલે હું કા મૂકવા થાય અટાણે અમે ગામમાં જઈએ થોડું ઘણું કામી છે થોડું ઘણું લેવું દેવું પણ કરવું હમણાં અમારે વિવાહ છે એટલે લેવું દેવું તો ઘડીકમાં ડૂકે છે જ નહીં ખબર છે આપણે વિવાહ હોય ને એટલે જણનું ફટાફટ લેવા દેવાનું ડૂકે જાય બાયુનું ઘડીકમાં ડૂકે જ નહીં કાંઈ અનિલ એ અનિલની વધારે ખબર હોય તમે અનિલને પૂછો ને એના કરતાં મારા કરતાં વધારે ખબર પડશે અટાણે અમે પૂજા મામાદેવના મંદિર એક દિના સમય ઓલું પુલ પણ ચાલુ હતું પણ એવું બંધ થયું જય મામાદેવ અને ઓલું પુલ ચાલુ હતું હા હજે તો એ પુલ તો એવું નહીં હું કઈ વાંધો ને હા આ પુલ પડે જાય પણ ઓલું ન પડે ઓલું મજબૂત છે એટલે તો અમે હે ને આવ્યા હતા રાઠોડ બ્રધર્સના કી કે અહીં તા જો જાડેતાઈ હે ને જીયાના ઓનર હે ને મારા ભાઈ પણ થાય મામાઈ પણ થાય જો કે છે તો જો મી હે ને શૂટ પહેર્યું આ તો ન્યૂઝમાં ન બોલતી હોય એવું લાગે શૂટ પહેર્યું અહીં તા જો કે મેં પહેલી વાર પહેર્યું જો આ શેરવાની કેવા મસ્તીના હે અનિલ તારે આવું બધું પહેરી લેવાની જરૂર છે આપણે વિવાહમાં નથી પહેર્યું ને તો અટાણે પહેરી લે વિવાહમાં તો જો કે એટલું બધું નહોતું પહેર્યું જો કેવા હે આપણી કોઈને જે ટાઈપના કરવા હોય ને એ ટાઈપના ત્યાં કરે પણ દે ને કંઈ આજકાલની દુકાનની કેટલા વરસ ત્યાં હું ન હોય તે દો એટલા વરસના હોય જો કેવા બધાય શું શેરવાની પછી સાદા જોડો એટલે કે સાદી જોડું પણ બધી આપણી જે કંઈ હીવવી હોય પેન્ટ શર્ટ એ બધું આપણી સીવે દે એટલે હું કોન્ટેક્ટ નંબર નાખી દો લગન ગાળો તો ફૂલ આવે કાંઈ અનિલ લગન ગાળામાં બધાને હિવરાવા જોઈએ કે ન હિવરાવા જોઈએ તો પછી હમણાં અમારો એક વિડીયો આવ્યો હતો એ પહેલા કે હું પાર્લરમાં તૈયાર થઈ હતી ગુલાબી કલરનું સૂટ પહેર્યું તો એલી સૂટ આનું જ હતું કયો ને પછી અમે હે ને એ સૂટ ફોટો શૂટ કરવો હતો ને એટલે અમે સૂટ લેગા હતા છે ને હિરેનભાઈનું જ હતું ને દુકાનનું જ બનાવેલું હતું ને આ મેં જે પહેર્યું ને એ પણ જો દુકાનનું જ બનાવે છે એ મને એક ન્યૂઝમાં ઓલું માઇક નો હાથમાં માઇક આપી દેલું ન્યૂઝ વાળી થઈ જાય આજે પોરબંદરમાં આવું થયું છે આજે પોરબંદરમાં હું આ આવી છે એટલે તમારે કોઈને પણ ઝીણી કાંઈ કંઈ પણ કરાવવું હોય ને એ એકવાર જરૂર કરાવવા આવજો હું કોન્ટેક્ટ નંબર નાખી કોન્ટેક્ટ કરજો પછી જેમ કે આપણી હેન્ડવર્ક કરવું હોય કે અમારે આ ડિઝાઇન રાખવી આવી રાખવી જો રહ્યું એટલે આ ટાઈપનું છે ને જો થઈ જાય આપણે જે ટાઈપનું આપીએ એ ટાઈપનું થઈ જાય આ તો સિંહ જેવું ને એવું જ છે એ જ છે પછી જો આ ટાઈપની કોઈ ડિઝાઇન હોય ઝીણું વર્ક હોય દોરાનું વર્ક હોય ઓલું વર્ક હોય જે કંઈ આપણે કરવું હોય ને એ કરે આપે અને અમે પહેલેથી સૂટ ને કંઈ પણ સાદા લુગડા કંઈ પણ હિવરાવવું હોય ને તો આ જ હિવરાવીએ જો આમાંય સિંહ છે કેવું મસ્તીનું છે કલરું ડિઝાઇનનું પછી આપણે જો કે ડિઝાઇન જેવી કરવી હોય ને એ ટાઈપની કરી દે જો કે આ દુકાન ભરી જો આ શેરવાની કેવી મસ્તીની છે આમાં ઝીણું વર્ક છે જો કેવું મસ્તીનું વર્ક છે ને અહીં પાછી ડિઝાઇન હાવ ઝીણે તડકે જોઈએ ચમકે એવું ને લાગે એવું મસ્ત જો બટનો એકદમ મસ્તી એટલે તમે બધા એકવાર કરાવવા આવજો જરૂર કોન્ટેક્ટ નંબર નાખી પછી જો શેરવાની નહીં પહેરો ને તાખી જઈને અફસોસ રહી જાય કે નહોતી પહેરી અને ઓલું ખબર અમારો આગલો વિડીયો આવ્યો હતો એમાં હું પાર્લરમાં શૂટ થઈ હતી એટલે તૈયાર થઈ હતી ને અનિલી શૂટ પહેરી શૂટ પણ આ જ દુકાનનું હતું આ શૂટ પણ આ જ દુકાનનું છે અમે બધું જે પણ કંઈ કરાવવાનું હોય કંઈ પણ હિવરાવવાનું હોય તો આ હિવરાવીએ એટલે તમે બધા પણ એકવાર કોન્ટેક્ટ કરજો રામ સીતારામ બધા મજામાં અમે હે ને તમને ખબર હતી તારે કે થોડીક વાર પહેલા કે અમે ગામમાં ગયા હતા થોડીક વાર પહેલા આપણે ગામમાં ગયા હતા અમે હે ને આગળ ગામમાંથી આવતા રહ્યા ને ખાવાનામાં કાં વાત છે આજ છે ને ભીંડાનું શાક છે ભીંડાનું શાક હોય તો મારે ખાવાનું થતું ભાત છે ભીંડાનું શાક ને ભાત કોઈ કરે આ ને લોટલી છે ભીંડાનું શાક બગા લોટલે પણ મી લોટલી કરે ભીંડાનું શાક લોટલી ને ભાત થોડી મારે ઈ ખવડાવ એ તો સમજે જા કેવાનું શાક હોય કેવાનું કે દે કેવાનું હે તું કે મને તો નથી ખબર સુગંધ નથી આવતી કઈ
મગ ભાત છે મગ ભાત લોટલી ડુંગળીનો સુરકો તું કરજે હોય તો તું શેરી કોરા જોમાં ધીરે ધીરે સીટી ઉપડે તું કે કામ થયું પછી હા સીટીમાં કે ઉંદેડા હું જેવું અવાજ કા આવે હા ઉંદેડું બોલ્યું તો એ થયું કામ હું કા ધ્યાન નથી કાકા ના હો ગણપતિ બાપા આપણે આશીર્વાદ છે એટલા તો ગણપતિ બાપાના આશીર્વાદ છે હા એટલી વાંધો છે કે અમારે થોડું ઘણું કામ કરવાનું છે તે કલાક હમ ઠામ કરવા ફિલ્ટર ચાલુ કરી દીધું હમ મને આ હે ને બરે થી ચામડું કોણ એટલે કેક પણ લગાડ્યું લાગે જો લગાડ્યું ને ખરી તો ખરી તો હોય મને ખરીટા તો વધારે બોલતા કે મને ખંજવારવાની ટેવ બહુ એટલે મારે ખરીટા તો હોય હા આંગળી શાક થઈ જાય લોટ બાંધલા લોટલી કલાક પછી ખાઈ લે સાચી વાત છે હાલે તો જો હે ને મેં આગળ લોટ બાંધ્યો લોટ બાંધેલો તો મને વરે પાછું આરફ થઈ ગયું કે અમારે કોઈ નથી કરવું વરે પાછી એનું આવે બે દે મને આરફ બહુ થાય કામ કરતા જો અનિલ મેં મગનું શાક વઘારી લીધું જો રૂપારા ભાત કરી લીધા સાચી વાત છે કરી લીધા લાઈટ તો કરે દે હા જો રૂપારા ભાત કરી લીધા પછી જો રૂપાર મગનું શાક વઘારી લીધું જો કેવું રૂપારું કઈ જો જો ઓહો ચાડા ચાડા ત્યાં મસ્તી ના હે ને મને ખાવાનું મન થયું તો ખાઈ લીધું હા શું કા અને એવું છે ને તારે મને કામ કરવાનું ખબર કામ ડુંગળી નો સુરકો કી કે તમને ખબર હે કઠોળનું શાક હોય ને એટલે મારે ભાવે ડુંગળીનો સુરકો જોઈએ તું ખાવતો જાઉં તું રોટલી કરે કરીને દેતી જા ના ઈ નથી ખાવું બે હારી ખાઈએ વાહ તો પછી એ કીધું કે હારી ખાઈએ તો પછી મણી હું તાકતી હતી હું કાગળ કી હે કે ના ના હું એકલા ખાઈ લા જો કે નો ખાઈ તા હું ખાન તાર ખાઈ ગઈ અનિલ સાચી વાત છે હું કરતી હોય ને પછી અનિલ ખાઈ નહીં અનિલ ની નો ગમે એમ તો થોડીક લોટલી હે અનિલ એવું હે ને તો થોડોક લોટ હે ને એમને મૂકે દે હાજી લોટલી કરવા થાય કી કટાણ તો રૂપારા ભાત ન છે કટાણ આપડી લોટલી માંડ માંડ ચાર પાછા ખાઈ કી અમાર તો ભાત મગ ભાત હોય ને એટલે કઈ ન જોઈએ મગ ભાત એટલે મગ ભાત જ ખાતા રાખીએ પછી જલજીરા નાખ પછી મીઠું નાખ પછી લીંબુ નાખ નાસવાય ને લીંબુ ઈ કોઈ લીંબુ માણા ને નસવાય ખબર હે હા શું કા હા પછી હે ને ડુંગળી મોર એમાં ઈ બધું નાખ મારું કહેવાનું ઈ છે ને પછી મારે હે ને આગળ ઠામ ખાટલી ભરી ને થી સડાવવા પછી ઠામ ઉહકવા ખાઈ ને પછી મારે હુએ જાઉં ઘડીક વાર સમજાણ તું સમજાય કોઈ કી કે મણી હે ને નીંદર આવે આજુ કેટલા વાગે ઉઠી મોરબ જેવું હે ને થોડું ના મોરબ જેવું તો કઈ ને એવું લાગે મણી તારું મોજ હોય ને ના આજુ કેટલા વાગે ઉઠી એટલે તાવ ન આવ્યો એવું લાગે આજુ કેટલા વાગે ઉઠી ખબર કેટલા 6 વાગે ઉઠી ગઈ મારી નીંદર ઉડે જ જાય ખબર ટાઈમ થાય એટલે ને ઓટોમેટિક ટાઈમ થાય એટલે ને મમ્મી નો હોય ને એટલે મને એવું દૂધ લેવા કોણ જા હવે દૂધ નું મોડું થઈ જાય તો મારે 6 વાગે અલાર્મ વાગે પણ હું ઉઠા ને ના અલાર્મ બંધ કરીને હુએ જવાનું હોય ઉઠવાનું થોડું હોય ઉઠાય હવે 6 વાગે કામ હોય આપણે કે છોડા હાથી કે જોડવા હાથી કે નહીં હાથી હાથી જોડવા ઉઠવું બોલો રીમાની આંકવા ના તો રીમાનિયા જોઈએ ને કેતન હોય હે રીમાનિયા જોઈએ જોયા જોઈ ને એટલે ખેતર નો હોય એટલે કામ ન સમજવાનું એટલે મીને જ જોઈએ અહીં જોઈએ એખાદી વાર જોઈએ ખબર નહીં અહીં સાંભળે આવે ને તો ખબર પડી જાય કે આમ જોયું પણ અહીં મને ખબર ન પડે એ તો ખેતીમાં કામ કરેલ ને જો એ તો મેં કરેલ છો હા માંડવી ઓપનર માં કાઢે ઉતું હો ખેતર એ તો અમારે હું તો બધું ઘણી હા જો કે હે ને આ તો આહવાન થઈ ખેતરનું કામ હજી અજયજી માણસ કરે ને એનું શરીર એકદમ ફુસ્તી વાળું રહે એને આરહ નો થાય એને ખાવાનું ભાવે પછી એની નીંદર વહેલી આવે જાય નીંદર ઉડે વહેલી જાય એ બધું થાય પેલા અમે બધે ખેતરમાં કામ કરતા જો માંડવી કાઢેલી હતી માંડવી વીણેલી હતી સાર વાઢેલી હતી ખડ વાઢે લીધું ઢોરનું બધું કરી લીધું એ તો બધું કરી લીધા છે ને ઓપનરમાં માંડવી કાઢેલી છે હા બધું એ તો બધું તારા નજી મેં કર્યું પણ એવું જો કે એવું ન થાય કે મૂકે દીધું ને ટાઈમ એટલે એવું પછી કરે ન સમજે હાલ તો ડુંગળી મોર હાલો ડુંગળી મોર નાખા હા અનિલ હે ને ડુંગળીનો સુરકો કરે અનિલ હે ને ખાઓ સીતાની બોલી જો મારે હે ને મરચા હેકવાના છે પછી આ પાપડ હેકવાના છે ઘઉંના પાપડ છે ઈ હેકવા મરચા હેકવા લોટલી થઈ ગઈ એક લોટલી સડવાની બાકી સડે એટલી રોટલી થઈ ગઈ માખેલ થી બસ લોટ થોડોક વાઈટ કામ ભરે મૂક્યો કે હે આખી લોટલી કરવી નહોતી અનિલ ની ડુંગળી નહોતી જડતી તાર નહોતી જડતી ને જડી તાર દુનિયાની જડે ગઈ કઈ અનિલ હાલો તો જો હે ને અમે ખાવા બે ખાવામાં કામ આવશે તો કે ભાત છે પછી શાક છે સાસ છે મગનું શાક છે પછી ડુંગળી છે ડુંગળી છે પછી આદુ છે હા
ધોરવા દઉં પછી મરચાં હેક આદુ નહીં તો હળદર હળદર લીલી હળદર હા લીલી હળદર પછી આદુ કઈ ખાઈ પઈ મરચાં હે કે અને ઠેકલ મરચા હે પછી પાપડ હે એટલું બધું ખાવાનું હે હાલો તો કોઈને હે ને ખાવા આવવું હોય તો અટાણે તો નહીં પણ પાછા આવો ત્યારે આવું જ અમે વાનગી બનાવી દઈશું સાદી તમારે ખાવું હોય બનાવી હા જેને મગનું શાક ભાવતો હોય કમેન્ટમાં લખજો કે એને મગનું શાક અને ભાવે મીઠું ડબલામ નાખ ઢાંકણામાં કે વાટકામ નાખ આમાં જલજીરા નાખી દીજો કઈ હા હાલો તો જે હે ને રૂંઢું થેગો હા એડિટ કરે જો આ પ્રોસેસ થાય એડિટ કરી લીધી રીલો કરી લીધી બ્લોગ કરી લીધા હા કારુક ને કહેતી હતી એટલી પેન્ડિંગ પડી હતી કીધું ની હા તે પછી મેં થોડું ઘણું કામ કર્યું ચા પાણી પીતા ને જો બેઠા ને એવી રાહતી કામ કઈ કામ ન હોય રાણીનું કામ છે ને બ્લોગ એડિટ કરવાનું છે અનિલનું કામ છે રીલ એડિટ કરવાનું અમાર બેયનું એક એક કામ છે હવે ભાગ પાડી નાખ્યા મારે બ્લોગ કરવાનો ને રીલ કરવાનું મારે વધારે કામ છે ને મારે જ હાર્ડ આવે કે પ્રમોશન ની રીલ મારે હોય વધારે કરવાની એટલે પ્રમોશન ની રીલ ને બહુ હાર્ડ હોય પ્રમોશન નો બ્લોગ હું એડિટ કરવાનો એમાં નંબર કોણ નાખી દે બધું લખે ને કોણ દે તો અઘરું કામ કેને મોકલે દે તું આ તો ખાલી તું એડિટ મારે હે ને મણી હે ને ખબર નહીં મને હે ને એડિટ શીખીને દાદુ નહીં થાય વિડિયો વિતરો નથી કે વી એડિટ ચાલુ કરી દીધું નો ને ઓલો જે વિડિયો ખાલી ચાલુ હોય ને તાતા હું છે ને ગોઠવવાનું ચાલુ કરી દઉં કટકા કટકા ઉતરતા જાય ને હું ગોઠવતી જાઉં હા એવી રીતે હોય બાકી અમારા ટમેટા બાકી જા ટમેટા તો હાડીએ છે કેવા હે એ ટમેટા કે બીજા પ્રકારના હે જો ટમેટા છે જતા કેવા હે કે એવા હે અલગ ટાઈપના દેહી છે હો હા હેરા દેહી રૂપારા મને તો પેલા કે રમકડા ને મણી લાગ્યું હતું. જો આ હે ને આ ટમેટા હે ને રમકડા જેવા એવું આવે ખબર ખોટું હા ઈવા તો હોય જ પણ મને લાગ્યું કે રમકડો તો આ શું કરે આવા ન હોય ઈવા નો હોય કોઈ દી મી ને જ જોયા ઈવા મી આજ પહેલી વાર ત્રણ અહીં હનુમાન બાપા ગણપતિ બાપા ન હોય હા એવા ત્રણ હે હા, કેવા મસ્તી ના હે નો ને મોટા મોટા આની રાખવાનું મન થઈ જાય 100 પીસ માં રાખે ગલમ નાખે દીવા ગલમ ભરાઈ જાય ને વેલા આગળ વેલા નહીં નાખી દેવું હા? બરાબર ઈ નાખે દેવાય ને દેવાય તો રૂપિયા ભેગા હા તો વધારે ભેગા થાય નકર ગલો છે પાછા ઈ કે તમાર ગોલો તમે પાછા લઈ જાઓ એવું કઈ થોડું હોય હા બાકી આ ટમેટા બાકી જોરદાર હે જાણો શાકી જોરદાર થાવાનું હે કર્યું ને તો કઈ કરવું ને એ તારે ટમેટાની ચટણી કરવી હતી કામ થયું અનિલ ટમેટાની ચટણી આણી જ કરી નાખીએ તો હું અહીંયા જ કર નાખી દે પણ ટમેટા પાકલ નથી લાગતા બહુ તો થોડા કાસા જેવા ને ના ના તો આનું શાક કરી નાખ્યું મસ્તીનું શાક કરી નાખ્યું ખાટું મીઠું આનું તા પછી ચટણી કરજે થોડોક ટાઈમ અલગ અસલની મસ્તી નીકળે હા એ તો હમણાં હે ને થોડાક દી પછી ચટણી કરજે કે પ્રોસેસ થઈ ગઈ હા હાલ હું બીજી એડિટ કરવા માંડા કેવાનો મતલબ એ હે બાદ તાર 9 વાગ્યા લગન એડિટ જ કરવાનું છે બીજું કઈ કામ નથી બીજો કઈ ધંધો છે ને મારે આજ ધંધો હે આપણો